ચાલુ જ છે ફોટા પાડજો તમે એટલે વિડીયો ઉતારને તમે ફોટા પાડજો અને એ સ્ટેજમાં પહેલો નંબર છે જહીપુરા શાળાની અમીરા ફાતિમા. શાળાના સાહેબાઈ જજો તમે જોવું પડશે તમારો ફોટો પણ છે. ઓ ભાઈ પાડો ફોટો પાડો અભિનંદન, તારે હવે જિલ્લામાં જવાનું છે. હા, ખૂબ શુભેચ્છાઓ અને ખૂબ આગળ વધો અને જિલ્લામાં પણ નંબર લઈને આવો. તો આપણે એક સ્ટેજ પૂરું થયું. દરેક શિક્ષકોને વિનંતી કે ભાઈ જે પહેલો બીજો ત્રીજો નંબર જે બાળકનો આવ્યો છે એ અહીંથી જતા ન રહેતા બાળકને પૂરેપૂરી બેંક ખાતાની બધી વિગતો તમને લખાવવાની છે. તમે લખાવી દેજો. કેટલા માટે કે ઇનામના જે પૈસા છે ખાતામાં આવી જવાના. પછી બીજું સ્ટેજ છે કે ધોરણ 3 થી 5 એમાં ત્રીજો નંબર છે સિપોર ક્લસ્ટરની સિપોર શાળા નંબર 2 બારોટ રૂહી ચેતનપુરા. રોનકભાઈ તમે જાઓ આગળ. હા જવાનું જ ભાઈ. બીજો નંબર છે બાદરપુર શાળાના રામી હેત્વિક ચિરાગભાઈ. મૂકી દો. ફોટો લઈ લે. ફોટો પાડજો 2 મિનિટ ચાલો પાડો ફોટો. અને ચાલો રાખો. 3 થી 5 માં પ્રથમ નંબર છે નદીઓલ શાળાના આર્યાબેન અલ્પેશજી. ભાઈ દસ સાહેબ આવી ગયો. ફોટો પાડજો. હવે ધોરણ 6 થી 8 માં એમનો અઘરો વિષય હતો. એમને આપણે ચિત્રો આપવાના હતા. ચિત્રો પરથી અમને આ જે નાના બાળકો વાર્તા કહી ને એ આપણે કોઈએ સાંભળેલી, કોઈ જગ્યાએ લખેલી, કોઈ જગ્યાએ ટીવીમાં જોયેલી વાર્તા. ત્યારે આ 6 થી 8 ના બાળકોને તો પોતાની જ વાર્તા જાતે જ બનાવવાની. એમાં બધા બાળકોએ ખૂબ સારો પ્રયત્ન કર્યો પણ આપણે જે સ્પર્ધાના નિયમના ભાગરૂપે નંબર આપવાના હતા એમાં ત્રીજો નંબર છે ઊંડાઈ ક્લસ્ટરની બોરિયા પ્રાથમિક શાળાના સુહાનીબેન ઠાકોર. બોરિયા બીજા નંબરમાં સુલીપુર ક્લસ્ટરની જગાપુરા શાળામાંથી પારસ અશોકજી ઠાકોર. ના સાહેબ ફોટો પાડજો. હાલો ચાલજો. એ તો હું પાડી રહ્યો. અને પકડો. આ સ્પર્ધામાં પ્રથમ નંબર છે ચાલુ. બાલેશ્વર શાળાના જાનવીબેન રણજીતસિંહ. જે બાળકોનો નંબર આવ્યો બધાને ખૂબ ખૂબ અભિનંદન. અને જેમને ભાગ લીધો એમનો તો ખૂબ જ અભિનંદન, બહુ બધા. કારણ કે આ જગ્યા સુધી આવવું એટલે તમારી શાળાના જે 100, 200, 300 છોકરો, 50 છોકરો છે એમાંથી તમારો નંબર આવ્યો છે. એમાંથી તમે અહીંયા આવ્યા અને તાલુકામાં જે બાળકોનો પ્રથમ નંબર આવ્યો છે એમને આ વાર્તા સ્પર્ધા માટે આપણે જિલ્લામાં જવાનું થશે. જિલ્લામાંથી જે દિવસે તારીખ આવશે એ દિવસે તમને જાણ કરીશું. તો એ જગ્યાએ જવા માટે જેમ આપણે અહીંયા રાહ જોઈ હતી આપણે કોઈ રાહ જોશે નહીં.
તમને એડવાન્સમાં અમે જાણ કરીશું. તો સમયસર જો આપ શિક્ષક તરીકે ના જઈ શકો તો વાલી પોતે પણ જઈ શકે, એમને એડ્રેસ આપી દેવાનું અને આપણા બાળકને તો લઈ જઈએ. અને આ જ બધા બાળકોને શાળામાં પ્રાર્થના સભામાં 5 મિનિટનો સમય આપી અને નિયમિત એમને થોડી ઘણી પ્રેક્ટિસ કરાવશો. જે બાળકને વાર્તા લખવાની છે એમના શિક્ષકોને રિક્વેસ્ટ કે ભાઈ આવા અલગ અલગ ચિત્રો, અને એ ચિત્ર જો તમારી જોડે ના હોય તો ધોરણ 1 થી 3 ની અંદર બહુ બધા ચિત્રો આપ્યા છે. એ ચિત્રો પર એમને વાર્તા લખવાની સતત પ્રેક્ટિસ કરાવવાની, જોડણીની ભૂલો જોવાની, અક્ષરો થોડાક જોવાના, જેથી કરી અને તમે આ બાળકને જે મોકલો છો એ તમારી શાળાનું નહીં પણ વડનગર તાલુકાનું છે. और साहब ने रिक्वेस्ट કે આપણને થોડુંક કહેશે લેખનમાં થોડુંક કહેવાનું. હા તો વાર્તા લેખન સ્પર્ધા 8ની અંદર હતી. એમાં બાળકો માટે પરિપત્રમાં 20 મિનિટનો સમય ફાળવવામાં આવ્યો હતો. 20 મિનિટના સમયની અંદર આપણી જે સ્પર્ધકો હતા એમાંની કોઈની પણ વાર્તા પૂરી થઈ શકતી હતી નહીં. જિલ્લામાં તો સમય થાય છે એટલે પછી રહેમ દ્રષ્ટિ રાખતા હોતા નથી. એટલે જે બાળકનો પહેલો નંબર આવ્યો છે એને વાર્તા તો ટૂંકી લખી પણ એમને પણ વધારે સમય થયો હતો. બીજું કે જેનો પહેલો નંબર આવ્યો છે એમાં કહેવતનો ઉપયોગ, રૂઢિપ્રયોગનો ઉપયોગ આ બધું કરવામાં આવેલું છે. આ જે ભાષા શૈલીના જે ગુણ છે, લેખન શૈલીના ગુણ છે, એમાં અક્ષરો કદાચ જોવામાં આવે છે પણ જે ભૂલો વગરનું લખાણ ખરું એમાં થોડીક છેકછાક પણ તો આપણા ગુણના અંદર ઘટાડો કરે છે. એટલે એવા ઘટાડો ના થાય એ રીતે આપણો સમય સચવાય એ રીતે લખાવવા માટેની ખાસ કોશિશ કરે. મિત્રો પંકજજી અને ગોવિંદજી કીધું કયા 3 બાળકો છે જેનો પ્રથમ નંબર આવ્યો છે? આર્યા તમારું તમે ટેડા કે ને લઈને અહીંયા આવતા જા બેટા સાહેબ ને જોઈ જાઓ. બધા મિત્રો પણ આપણે અહીંયા આવતા રહીશું. આટલા ઉપર આવે છે એક સમૂહ ફોટો લઈ લો.